हेलो गाइस बधा केम छो बधा मजामां छो हूँ पण मजामां छुं बधाने गुड मॉर्निंग। अने आजे वरसाद राते पड्यो छे तमे जोई शको छो। राते बहु पाणी भराई गयुं हतुं पण अत्यारे ओछुं थई गयुं छे। आ जो अमारा खलामां हजी पाणी भरेलुं ज छे अने आपणे हवे घरमां जईए। अत्यारे वायरो पण चढ़ी गयो छे नक्की नथी अत्यारे वरसाद पण आई शके। હવે આપણે જઈશું ચા પીવા। વાટકો લઈ લીધો અને અહીંયા કોમલબેન બેઠા છે। કોમલબેન ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। અને અહીંયા નાસ્તામાં બનાવી છે રોટલી અને ચા। ચા ગરમ થાય। હું તમને એક વાત જણાવવા માગું છું કે ઘણા ટાઈમ પછી હું બ્લોગ બનાવું છું કેમ કે મારે ભણવાનું પણ આવી ગયું હતું ને ઘરમાં થોડું કામ પણ હતું એટલે હવે તમે સપોર્ટ મને બહુ કરજો આ વ્લોગમાં અને મારો વ્લોગ રોજ જોજો અને મિની વ્લોગ પણ આવશે મિની વ્લોગ પણ જોજો અને મને સપોર્ટ કરજો। પંખો ચાલુ કરવા થઈ ગયો પંખો ચાલુ ને હવે ચા પીવાનો। ના ચા કરો તો કેવી लाचा ओलो केवी आलो चलो अरे ना आलो जरूर હવે ચા પીવા આવી ગયા છીએ। આપણે રોટલી ને ચા પી લઈએ। હેલો ગાઈસ આપણે સ્કૂલથી આવી ગયા છીએ। આપણે કપડાં બદલી દીધા અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા શાકની તૈયારી થાય છે। કારેલા બનાવ્યા છે અને અહીંયા લોટ બધો છે અંજુબેન। હવે આપણે બહાર પણ જઈએ। આટલા તમે જો મમ્મી દોઈને આવી જઈએ। અમારા અણુજા પડ્યા છે તે દૂધ ભરાવા નહીં જતા અમે આપવા। અમે કૂતરાને દૂધ પાઈ દો મનાડી પીવે બધા દૂધ પી જાય। અત્યારે હવે માપા દૂધ મૂકવા જાહેરા। मनाड़ो है जो आ से हमारी थोड़ी हेलो कहजे बदान जो बोली अना से हमारी गोरी गोरी लोट खाओ लोट पापड़ी खाई पापड़ी पापड़ी नहीं खाऊ तमे जो अँ तमे जो कूतरो दूध पीवा आयो तो हूँ आए एटले जतो रे आमां अमारो नवो कूतरो आव्यो काळियो तमे जो दूध पीवा जाए धीमे धीमे। ए अड़े जो दूध पीवा अमारे 3 दिवस नानु आ अमारी भैंस है અને અમારે ગાય ને તમે જો ઈંડા મોટા મોટા થઈ ગયા છે। દગન કફાએ મોટો થઈ ગયો છે। હવે હવે આપણે જઈએ છીએ દેવતા સળગાવા। અહીંયા આપણે થોડા ઘણા લાકડા આપી દઈએ। આપણે લાકડા આપી દઈએ बस बस आलू ना હવે કોમલબેન સૂલો હળગાઈ દે। આપણે જઈએ ઘરમાં। અહીંયા આપણે તમને બતાવી દીધું કારેલાનું શાક બનાવવાનું છે અને અહીંયા લોટ બંધાય છે। અમારે વચમાં વધારે વરસાદ પડતો હતો તમારે ત્યાં કેવો વરસાદ છે અને કમેન્ટમાં કહેજો। मन नहीं भावतु नहीं भावतु कड़वा लागे कारेला मन कड़वा लागे माँ पापड़ी काढ़ा है भैंस ने मिलवा
મમ્મી એમાં બુનને બોલે હે જો ઉતરેલી કઢી જેવું મોટું થઈ ગયું મેં ઉતરેલી કઢી જેવું મોટું નહીં થઈ ગયું હવે મારા ભેંસને બદલાવે હરા પાણી પીવું છે આજે આટલે ભેંસ બાંધવાની છે બહાર હવે આપણે જઈએ ઘરમાં ઓય મમ્મી 4 વાગ્યા મને ભૂખ લાગી સારું હવે કોમલ ભાત વઘારવાની તૈયારી કરે છે આટલેમાં બુને રહી નાખી દીધી છે સોટા ઉડે છે અને આમાં જીરું અને કઢી પત્તા અહીંયા ડુંગળી નાખી અને લીલા મરચાં જીરું નાખ્યું હવે આટલા સળ છે બધું જો એટલે હવે આપણે મરચું નાખ્યું છે હવે હળદર નાખે છે મેઠું લાવજો આપણે મેઠું લેતા આવીએ હવે અને આ બાફેલા ભાત છે હાયરા કરવાના હે ખાવા બેસી જઈએ તમે જો ભાત વઘારેલા હતા પતિએ જવા આવ્યા મામી ખાઈ છે કોમલ બેંગને ખાઈ છે જુએ ખાઈ છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને ફૂલ સપોર્ટ કરો ખાવું હોય તો ચલો કારેલાનું શાક છે રોટલા બનાવ્યા બધું બનાવ્યું આવજો બધા જમવા જય માતાજી અને આ છોકરો જો તપેલામાં કડેમાં ખાયેલો જો સાગી મૂકી દીધી અને એમાં ખાય બોલો મિત્રો તો અમે આજ બનાવ્યું કરેલા શાક અમારે લીલી વાડીએથી લાવ્યા છે કરેલા અને આજે કરેલા શાક ખાવાની બહુ મજા આવી છે તો તમને કરેલા શાક ખાવાનું ગમતું હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આગળ અમારો વિડીયો એમ કે હું આટલું જ ખાઉં આટલું તમારું શરીર જેમ વધે થોડું ખાઈએ તો જાડી થઈ જાય ખાનદાન